તો હેલો ગાઈસ, સવારમાં ગુડ મોર્નિંગ. નીકળી ગયા હતા ધમભાઈને લઈને દુકાને જવા માટે, કારણ કે વાગી ગયા હતા સવારના 8:30. પછી થોડી વાતચીત કરતા હું ને ધમભાઈ પોગી ગયા દુકાને. મેં કરી મારા કાળિયા ઠાકરને થોડીક આરાધના અને ધમભાઈએ કરી થોડીક સાફ સફાઈ કરીને આરાધના કરીને બેઠા હતા. ત્યાં જતીનભાઈ ને ધમભાઈ બે કાંઈક ડિસ્કશન કરતા હતા ને એમાં બે બાધી પડ્યા. તો હું આવી મોટી દુનિયામાં આવી નાની બાકાજીકી તો હાલતી જ હોય. પછી હું વયો ગયો મારા ભાઈબંધની દુકાને, કારણ કે ભાઈબંધની દુકાનેથી લેવા નથી આપણે એક વસ્તુ. ભાઈબંધને લીધો બ્લોગમાં, તો ભાઈબંધ થોડો હરખાતો હતો કે તું તો ભાઈ કરી દે મને પોપ્યુલર. વાંધો નહીં ભાઈ, તમારી જેવી ઈચ્છા. પછી ત્યાંથી વાતચીત કરીને અમે બપોરે આવી ગયા દુકાને આવીને બેસી ગયા જમવા માટે, કારણ કે આજે આવ્યા હતા આપણી દુકાને ઋષિતભાઈ. તો ઋષિતભાઈ હારે જમીન બપોરે કામ કરીને સાંજે અમે ત્રણે ભાઈ નીકળી ગયા પાછા મોટા વરાછા, કારણ કે આ ભાઈને લેવાની હતી એની ગાડી. તો એ ભાઈને ત્યાં મેં ઉતાર્યા ને હું વયો ગયો આપણા ઘરે, કેમ કે જમવાનું હોય ને ભાઈ રાતે. જમી લીધું ને પછી આવી ગયો પાછો સવારે આવ્યો તો એ ભાઈબંધની દુકાને, કારણ કે ગાડીમાં થોડુંક હતું કામકાજ કરવાનું. કામકાજ થતું હતું ને હું અને મારો ભાઈબંધ ઉતારતા હતા બ્લોગ, કારણ કે એ ભાઈ થોડો બ્લોગર છે. ક્રિષ્નાસ વ્લોગ યુટ્યુબમાં આઈડી છે, તો ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો. પછી અમે વયા ગયા દુકાન બાજુ. તો બસ હવે મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ત્યાં સુધી બાય.